પ્રતાપ જન્મ જયંતિ નિમિત્તે વડોદરામાં ભવ્ય શોભાયાત્રા અને પુષ્પાંજલિ કાર્યક્રમ। વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા રાજપૂત સમાજ તથા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કમાટીબાગ વિસ્તારમાંથી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા। પરંપરાગત વેશભૂષા સાથે યુવાનો દ્વારા ઘોડેસવારી કરવામાં આવી હતી, જેને લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન મહારાણા પ્રતાપના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત સમાજના અગ્રણી અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। વક્તાઓએ મહારાણા પ્રતાપના શૌર્ય, સ્વાભિમાન અને દેશભક્તિને યાદ કરી આજની પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરે છે। આજે અમારા સમાજના પ્રમુખ ડૉક્ટર જયેન્દ્રસિંહ, પરાક્રમસિંહ, વિરમદેવસિંહ, જાડેજા સાહેબ ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે આયોજન કરતા હોય છે। સમાજની અંદર યુવાનોને મહારાણા પ્રતાપની જન્મ જયંતિના દિવસે એક સારો મેસેજ જાય અને યુવાનો પણ દેશભક્તિ માટે, માતૃભૂમિ માટે પોતાને પણ એક મહારાણા પ્રતાપનો ઇતિહાસ જાણીને લડવાની ઈચ્છા જાગે અને મહારાણા પ્રતાપ કોણ હતા એની એમના જીવનમાં ઘડતરરૂપી ઉતાર થાય એ માટે થઈને આ કચ્છ કાઠિયાવાડ યુવા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈને આ મહારાણા જયંતિની નિમિત્તે ઉજવણી કરતા હોય છે। એટલે આપણા વીર પુરુષ મહારાણા પ્રતાપના ચરણોમાં એમના જયંતિના દિવસે કોટી કોટી પ્રણામ કરું।